નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ કોર્સ 2B અંતર્ગત એકમ નંબર 2 વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. આ પ્રકરણની આજે આપણે શરૂઆત કરવાના છીએ. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે વિડીયોની અંદર જે પ્રકરણ 1ની વાત કરી હતી, કોર્સ નંબર 2Bનું પ્રકરણ નંબર 1, જેનું નામ હતું સમાવેશી શિક્ષણ. અને સમાવેશી શિક્ષણની વાત આપણે અગાઉના વિડીયોમાં કરી હતી. તેમાં વંચિત જૂથોની વાત આપણે કરી હતી. આજે આપણે જે વાત કરવી છે એ પ્રકરણ નંબર 2ના સંદર્ભમાં. પ્રકરણ નંબર 2 એનું નામ જ છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. આપણને ખ્યાલ આવી ગયો હશે કે આ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ હોય એવી શક્યતાઓ છે. તો ચાલો પ્રસ્તાવના દ્વારા તેની સમજ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. ભારત સરકાર તથા રાજ્ય સરકાર એ શિક્ષણના સાર્વત્રિકરણ માટે અવિરત પ્રયાસો કરતી રહે છે. અને જેના ભાગરૂપે અનેક સરકારી યોજનાઓ અને કાયદો, રાઇટ ટુ એજ્યુકેશન RTE એક્ટ, એ અમલમાં મૂકવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે સમાજના વિભિન્ન વર્ગના, જુદા જુદા વર્ગોના ભિન્ન ભિન્ન જરૂરિયાતવાળા તથા વિવિધ લાક્ષણિકતા ધરાવતા બાળકોને શાળામાં શિક્ષણ મેળવવાની સુવિધા અને અવસર એ પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે સરકાર કઈ રીતે કાર્ય કરે છે એ જોઈએ. એક તરફ તમામ બાળકોને શાળામાં નામાંકિત કરવાના લક્ષ્યને આપણે સિદ્ધ કરવામાં 100% સફળ થયા છીએ. જ્યારે બાળકોની ભિન્ન સંસ્કૃતિ, સામાજિક સ્તર, આર્થિક સ્તરની અવરોધરૂપ બનતી અસરને નામાંકનમાં નિવારી પણ શક્યા છીએ. તો બીજી બાજુ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પડકારજનક પરિસ્થિતિનો જે સામનો કરવાનો થાય છે, અને તેમાં પણ ખાસ કરીને શારીરિક તથા માનસિક અક્ષમતા ધરાવતા બાળકોને શિક્ષણ આપવાનો પડકાર છે, સૌથી મોટો છે. જે સામાન્ય બાળકો છે એ તો બધા પ્રવાહમાં ભળી અને શિક્ષણ પ્રાપ્ત કરી શકવાના છે, પણ જે આવા બાળકો છે, શારીરિક અને માનસિક અક્ષમતા ધરાવતા બાળકો, તેમને શિક્ષણ આપવાનો પડકાર છે એ ખૂબ મોટો છે. આવા બાળકોને આપણે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આવા બાળકો સામાન્ય બાળકો કરતાં ભિન્ન લાક્ષણિકતા અને સક્ષમતા ધરાવતા હોય છે. એમની જે લાક્ષણિકતાઓ છે એ જુદા પ્રકારની છે. અને આ પડકારને પહોંચી વળવા માટે આવા બાળકોમાં જોવા મળતા વૈયક્તિક ગુણ કે લક્ષણોને ઓળખવા જરૂરી બને છે. તેઓની વિવિધ જરૂરિયાતોને ઓળખવી જરૂરી બને છે. એટલું જ નહીં, અધ્યયન પ્રક્રિયામાં અવરોધરૂપ બનતી બાબતોને ઓળખવી સવિશેષ જરૂરી બને છે. ખાસ કરીને જ્યારે આપણે અધ્યયનની વાત કરતા હોઈએ તો આવા બાળકોનું અધ્યયન કઈ રીતે વધારે સારું બને, કઈ રીતે ગુણવત્તાસભર બને, તેની જાણકારી મેળવવી પડે. તો આજના આ પ્રકરણમાં આપણે આવા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ અને તેના શિક્ષણ વિશે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ વિકલાંગતા અને સમાવેશનનું ઐતિહાસિક અને પ્રવર્તમાન પરિપ્રેક્ષ્ય. મુદ્દા નંબર 2.1. હવે આ મુદ્દા વિશે આપણે વધારે વાત કરીએ. વિકલાંગતા અને સમાવેશનના ઐતિહાસિક અને પ્રવર્તમાન પરિપ્રેક્ષ્ય વિશે એ પહેલા આપણે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો અને તેની સાથે જોડાયેલા પદોની સંકલ્પના છે એ થોડી સ્પષ્ટ કરવી પડે. સૌથી પહેલા આપણે જોઈએ વિકલાંગતા. મુદ્દા નંબર 2.1.1 વિકલાંગતા એની સંકલ્પના.
વિકલાંગતા માટેનો અંગ્રેજી શબ્દ છે ડિસેબિલિટી. હવે વિકલાંગતા શબ્દ કેવી રીતે આવ્યો, એનો ઉદ્ભવ કેવી રીતે થયો તે વિશે થોડી માહિતી મેળવીએ. તો વિકલાંગતા શબ્દ વિકલ અને અંગ એ બે શબ્દોના જોડાવાથી બનેલો શબ્દ છે. ફરીવાર બોલું છું, વિકલાંગતા શબ્દ વિકલ અને અંગ આ બંને શબ્દોના જોડાવાથી બનેલો શબ્દ છે વિકલાંગ. વિકલનો અર્થ થાય છે ખંડિત, અપૂર્ણ કે અસમર્થ, જ્યારે અંગ એટલે શરીરનો અવયવ કે શરીરનો ભાગ આવો થાય. આમ વિકલાંગ એટલે ખંડિત, અપૂર્ણ કે અશક્ત અંગ કે શરીર એવું કહી શકાય. આ વિકલાંગ શબ્દનો શાબ્દિક અર્થ થયો. ટૂંકમાં સામાન્યતઃ શરીરના અંગો પૈકી કોઈ એક કે તેથી વધારે અંગોમાં જન્મજાત કે અકસ્માતે પેદા થયેલી કોઈ ઉણપને આપણે વિકલાંગ કહી શકીએ. આ જે ઉણપ છે એ જન્મજાત પણ હોઈ શકે અને કોઈ અકસ્માત દ્વારા જન્મ પછી કોઈ અકસ્માત દ્વારા પણ એ પેદા થઈ હોય. શરીરના કોઈ પણ અંગોની ઉણપ હોય તો એને આપણે વિકલાંગ કહી શકીએ. નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 એણે વિકલાંગની જે વ્યાખ્યા આપી છે એ આ પ્રમાણે છે. હવે આપણે એ વ્યાખ્યા શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ. વિકલાંગ વ્યક્તિ એટલે સ્વલીનતા, જેને આપણે ઓટિઝમ તરીકે ઓળખીએ છીએ. બીજી છે મગજનો લકવો, જેને કહીએ છીએ સેરેબ્રલ પાલ્સી. મંદબુદ્ધિ એટલે મેન્ટલ રિટાર્ડેશન. અને બહુવિધ વિકલાંગતા, મલ્ટિપલ ડિસેબિલિટીઝ. આ ચારમાંથી કોઈ એકથી ઓછામાં ઓછા 40% અસરથી પીડાતી વ્યક્તિ જેને તબીબી સત્તા અધિકારીએ પ્રમાણિત કરેલ હોય. આ જે વાત હતી એ નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 એ વિકલાંગની જે વ્યાખ્યા આપી છે તેની વાત હતી. ફરી એકવાર સમજી લઈએ, ખૂબ અગત્યની વ્યાખ્યા છે. વિકલાંગ વ્યક્તિ એટલે સ્વલીનતા એટલે કે ઓટિઝમ, મગજનો લકવો એટલે સેરેબલ પાલ્સી, મંદબુદ્ધિ એટલે મેન્ટલ રિટાર્ડેશન અને બહુવિધ વિકલાંગતા મલ્ટિપલ ડિસેબિલિટીઝ. આ ચારમાંથી કોઈ એકથી ઓછામાં ઓછા 40% અસરથી પીડાતી વ્યક્તિ, અને એ નક્કી કોણ કરે કે જેને તબીબી સત્તા અધિકારીએ પ્રમાણિત કરેલ હોય. તબીબી સત્તા અધિકારીએ તેને પ્રમાણભૂત કરેલું હોય કે ભાઈ હા, આ વ્યક્તિ છે એ આ કોઈ તકલીફથી ઓછામાં ઓછા 40%થી પીડાય છે, તો એને આપણે વિકલાંગ વ્યક્તિ છે એ કહી શકીએ. આ એની વ્યાખ્યા. નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999. ગુજરાત રાજ્ય સરકારે વર્ષ 2011માં વિકલાંગ બાળકના બદલે દિવ્યાંગ બાળક એમ નામકરણ જાહેર કરેલ છે. ગુજરાત સરકારે જે વિકલાંગ બાળકો છે એને માટે હવે પછી દિવ્યાંગ બાળક એમ શબ્દ વાપરવાની વાત કરી છે વર્ષ 2011થી. ત્યાર પછી જે વાત આવે છે એ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલી નીડ, એની સંકલ્પના. મુદ્દા નંબર 2.1.2 વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. આ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે શું એની વિશેની થોડી વાત કરીએ આપણે. વિશિષ્ટ જરૂરિયાત ધરાવનાર બાળકો માટે ગુજરાતીમાં અસાધારણ બાળકો કે અપવાદરૂપ બાળકો એવો શબ્દ છે એ પ્રયોજાય છે. અંગ્રેજીમાં આવા બાળકો માટે ઘણા બધા શબ્દો છે. એક છે એબનોર્મલ ચાઇલ્ડ, બીજો એક શબ્દ છે એક્સેપ્શનલ ચાઇલ્ડ, એક બીજો પણ શબ્દ છે ઇમ્પેર્ડ ચાઇલ્ડ, વધુ એક શબ્દ જોઈએ હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ. આ બધા અંગ્રેજીમાં શબ્દો વપરાય છે. જ્યારે ગુજરાતી ભાષામાં કયા શબ્દો વપરાય છે? અસાધારણ બાળકો કે અપવાદરૂપ બાળકો.
તો આ બધા પ્રકારના બાળકો છે. શરૂઆતમાં અક્ષમતા ધરાવતા બાળકો એવો શબ્દ પ્રયોજવામાં આવતો હતો, ડિસેબલ ચિલ્ડ્રન. અક્ષમતા ધરાવતા બાળકો એવો શરૂઆતના તબક્કે શબ્દ પ્રયોજવામાં આવતો હતો, જેને હવે ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો, જો શબ્દ બદલાઈ ગયો આખો, હવે શું છે? ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો. અંગ્રેજીમાં શું કહીએ એને? ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. જો ડિસેબલ નથી કહ્યું, ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. અક્ષમ નહીં, પણ ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન તરીકે ઓળખવામાં આવે છે. અપવાદરૂપ બાળક એને ગણવામાં આવે છે કે જેની શૈક્ષણિક જરૂરિયાતો સામાન્ય બાળકથી એટલી બધી જુદી હોય છે કે તેને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો, સેવાઓ, સુવિધાઓ અને સાહિત્ય વગર અસરકારક રીતે શીખવી શકાય નહીં. ગિરહર્ટ નામના જે શિક્ષણ શાસ્ત્રીય છે એણે આ વાત કરી છે. ફરી એકવાર એ વ્યાખ્યા સમજીએ. ગિરહર્ટ નામના શિક્ષણ શાસ્ત્રીએ જે વાત કરી છે તે કે અપવાદરૂપ બાળક એને ગણવામાં આવે છે કે જેની શૈક્ષણિક જરૂરિયાતો સામાન્ય બાળકથી એટલી બધી જુદી હોય છે કે તેને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો, સેવાઓ, સુવિધાઓ અને સાહિત્ય વગર અસરકારક રીતે શીખવી શકાય નહીં. કિર્ક નામના જે બીજા શિક્ષણ શાસ્ત્રી છે એણે થોડા જુદા શબ્દોમાં વાત કરી છે. એણે એમ કહ્યું છે કે અપવાદરૂપ બાળક એ છે કે જે બાળક માનસિક લક્ષણો, સંવેદનિક શક્તિઓ, ચેતા સ્નાયવિક કે શારીરિક લક્ષણો, સામાજિક કે સાંવેગિક વિકાસ અને વાતચીત કરવાની શક્તિની બાબતમાં સામાન્ય બાળકથી જુદું પડે છે. અને આ વિચલિતતા એટલી હદ સુધી હોય છે કે તેની આ શક્તિઓને મહત્તમ કક્ષા સુધી વિકસાવવા માટે શાળાના નિયમિત કાર્યક્રમોમાં ફેરફાર કે ખાસ સેવાઓની જરૂર પડે છે. આ વાત કોણે કરી છે? તો કે કિર્ક નામના જે શિક્ષણ શાસ્ત્રી છે તેણે આ વાત કરી છે. આમ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે એવા બાળકો, હવે એની લાક્ષણિકતાઓની વાત શરૂ થાય છે. વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે કેવા બાળકો, એમ કોઈ આપણને પૂછે તો આપણે જે વાત કરવાની છે તે એવા બાળકો કે પહેલી લાક્ષણિકતા જેની સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે. આ બાળકો કેવા છે? વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે. બીજું, આ બાળકોના અસાધારણતાના કે અપવાદરૂપતાના પાસા કે ક્ષેત્રો જુદા જુદા હોય છે. વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના અસાધારણતાના કે અપવાદરૂપતાના પાસા કે ક્ષેત્રો જુદા જુદા હોય છે. પછી છે સામાન્ય બાળકોથી તેઓની ભિન્નતા તેઓના વ્યક્તિત્વના શારીરિક, માનસિક, સાંવેગિક કે સામાજિક પાસાઓની હકારાત્મક કે નકારાત્મક પૈકી કોઈ એક બાજુની હોય છે. તેમજ આ પૈકી કોઈ એક પાસામાં કે એકથી વધુ પાસાના ગુણ કે લક્ષણો નબળા કે ખામીયુક્ત હોય છે. તેમજ આનું પ્રમાણ વત્તા ઓછા અંશે રહેલું હોય છે. ઉદાહરણ તરીકે દ્રષ્ટિના ગુણ કે લક્ષણની ખામીમાં દ્રષ્ટિહીનતા પણ હોઈ શકે અને અલ્પદ્રષ્ટિ પણ હોઈ શકે. તો આ એક ઉદાહરણ થયું કે ભાઈ અલ્પદ્રષ્ટિની ખામી કે દ્રષ્ટિહીનતાની ખામી. તો જુઓ તમે, દ્રષ્ટિની ખામી તો છે જ, પણ એનું જે પ્રમાણ છે એ વધારે કે ઓછું એ હોઈ શકે. તો આ ગુણ કે લક્ષણની ખામીની વાત થઈ. આ ઉપરાંત
સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો પોતાની જાત સાથે, સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં અસામાન્ય મુશ્કેલી છે એ અનુભવે છે. આ બાળકોના સંદર્ભમાં આ ખૂબ અગત્યની લાક્ષણિકતા છે. શું છે? ફરી એકવાર પુનરાવર્તિત કરું છું, ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરો. સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો પોતાની જાત સાથે, સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં અસામાન્ય મુશ્કેલી અનુભવે છે. આ મુદ્દો એ પ્રકારનો છે કે જેને કારણે તે લોકોને જુદા પ્રકારે વિશિષ્ટ જરૂરિયાતો સાથે શિક્ષણ આપવાની વાત એ આપણે ધ્યાનમાં લેવી પડે. કારણ કે તે લોકો સૌથી પહેલા તો પોતાની જાત સાથે જ અનુકૂલન સાધવામાં તકલીફ અનુભવે છે. વિશિષ્ટ જરૂરિયાતો છે માટે બધા જ અંગો યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી માટે. એટલે સૌથી પહેલું અનુકૂલન સાધવામાં ક્યાં મુશ્કેલી પડે? તો કે પોતાની જાત સાથે અનુકૂલન સાધવામાં સૌથી પહેલી તકલીફ પડે. ત્યાર પછી બીજું અનુકૂલન સમાજ સાથે સાધવાનું છે. તો જ્યાં જાત સાથે અનુકૂલન સાધવામાં તકલીફ છે તો સમાજ સાથે અનુકૂલન સાધવામાં તો તકલીફ પડવાની જ છે. આ ઉપરાંત પર્યાવરણ સાથે પણ અનુકૂલન સાધવામાં તેને તકલીફ પડવાની છે. તો પોતાની જાત સાથે, સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં જે અસામાન્ય મુશ્કેલી તે લોકો અનુભવે છે. એટલે આ બાળકો બીજા બાળકો કે સામાન્ય ગણાતા બાળકોની તુલનામાં આવા બાળકો છે એ આવી અસામાન્ય મુશ્કેલીઓ છે એ અનુભવે છે. પછી એક મુદ્દો જોઈએ વધારે. સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો અતિ વિચલિતતા ધરાવતા હોય છે. શા માટે આવું બનતું હશે? અતિ વિચલિતતા એટલે શું? તો કે સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો જલ્દી વિચલિત થઈ જાય. પોતાના જે અંગો છે, ડિસેબિલિટીઝ છે, અક્ષમતા છે, તેની ઉપર તે લોકો કાબુ નથી મેળવી શકતા અને એટલા માટે તે લોકો વિચલિત થઈ જાય એવી શક્યતાઓ વધુ પ્રમાણમાં રહેલી હોય છે. એટલે સામાન્ય બાળકોની સાથે જ્યારે આપણે તુલના કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ સામાન્ય બાળકો આ પ્રકારનું વર્તન કરે છે, જ્યારે જે આ પ્રકારના બાળકો છે, ડિસેબલ્ડ બાળકો કે સ્પેશિયલી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, તો એ બાળકો જલ્દી વિચલિત થઈ જાય એવી શક્યતાઓ રહેલી હોય છે. આ ઉપરાંત સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકોના વિકાસ તથા ક્ષમતા શક્તિના વિકાસ માટે વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં સંભાળ, માવજત કે શિક્ષણની જરૂર પડે છે. સામાન્ય બાળકો સાથે જ્યારે આપણે આવા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની તુલના કરીએ ત્યારે આપણને આ વસ્તુનો ખ્યાલ આવે છે કે આવા બાળકોનો જો વિકાસ આપણે યોગ્ય રીતે કરવો હોય કે ક્ષમતા શક્તિનો વિકાસ કરવો હોય તો તેને માટે વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં એ બાળક ઉપર આધાર રાખે. તેની સંભાળ પણ રાખવી પડે છે, તેની માવજત પણ લેવી પડે છે અને તેને યોગ્ય રીતે જરૂરિયાત મુજબનું સ્પેશિયલી શિક્ષણની પણ જરૂરિયાત ઊભી થાય છે. તો આ જે વાત હતી એ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના સંદર્ભમાં હતી. તો તાલીમાર્થી બહેનો, અહીંયા જે વાત આપણે કરી તે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો વિશેની વાત કરી. સમાવેશનની સંકલ્પના માટેની જો વાત કરીએ તો એ આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા છીએ, માટે અહીંયા સમાવેશનની વાત આપણે ધ્યાનમાં લેતા નથી, કારણ કે અગાઉ તમે એ વસ્તુ શીખી ગયા છો. તો આજના વિડીયોમાં આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી. આપણો મુદ્દો હતો વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. ચેપ્ટરનું નામ જે હતું તે મુજબ સૌથી પહેલી શરૂઆત આપણે વિકલાંગતા અને સમાવેશનના ઐતિહાસિક અને પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યના મુદ્દાની વાત હતી. એમાં આપણે એ મુદ્દા સમજતા પહેલા જે પ્રાથમિક બાબતો જરૂરી છે, ખાસ કરીને વિકલાંગતા અને સમાવેશન એ શબ્દો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વિશે જાણીએ એ પહેલા
વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો અને તેને સંલગ્ન પદો એની સંકલ્પના આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલા આપણે વિકલાંગતા કોને કહેવાય એ શબ્દોનો અર્થ જાણ્યો. આપણે એ પણ ચર્ચા કરી કે વિકલાંગ શબ્દ વિકલ અને અંગ એ બે શબ્દોના જોડાવાથી બન્યો છે. વિકલનો અર્થ ખંડિત, અપૂર્ણ કે અસમર્થ, જ્યારે અંગ એટલે શરીરનો ભાગ કે અવયવ, એટલે વિકલ અંગ. એમ કરીને એનો આપણે આખો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ નેશનલ ટ્રસ્ટ એક્ટ 1999 એ વિકલાંગની જે વ્યાખ્યા આપી તેની આપણે ચર્ચા કરી, જેમાં મુખ્યત્વે 4 બાબતોનો સમાવેશ થતો હતો. કઈ કઈ બાબતો હતી? વિકલાંગ વ્યક્તિ માટેની વ્યાખ્યામાં સ્વલીનતા એટલે ઓટિઝમ, મગજનો લકવો એટલે સેરેબલ પાલ્સી, મંદબુદ્ધિ એટલે મેન્ટલ રિટાર્ડેશન અને બહુવિધ વિકલાંગતા મલ્ટિપલ ડિસેબિલિટીઝ. આ 4માંથી કોઈ એકથી ઓછામાં ઓછા 40% અસરથી પીડાતી વ્યક્તિ જેને તબીબી સત્તા અધિકારીએ પ્રમાણિત કરેલ હોય તો એને આપણે વિકલાંગ વ્યક્તિ એમ કહી શકીએ. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારે 2011ની સાલમાં વિકલાંગ બાળકને બદલે દિવ્યાંગ બાળક એવું નામકરણ જાહેર કર્યું છે, તેની વાત પણ આપણે કરી. અને બીજો જે મુદ્દો આપણે લીધો એમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલી નીડ, જેને આપણે અસાધારણ કે અપવાદરૂપ બાળકો એવું કહીએ છીએ, તેની વાત કરી. કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓએ જે એને સમજાવવા માટે વ્યાખ્યા આપી છે તેની પણ ચર્ચા કરી. અને છેલ્લે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો કોને કહેવાય એની લાક્ષણિકતાઓની પણ આપણે ચર્ચા કરી કે ભાઈ આ પ્રકારની લાક્ષણિકતાઓ આ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એ ધરાવતા હોય છે. તો આ વિડીયોમાં આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી છે. હવે પછીના વિડીયોમાં આપણે તેની પછીના મુદ્દાઓની ચર્ચા કરીશું.